જતી વખતે લઈને જજો. આ શું અત્યારથી ટિફિન લઈને જો? એટલે તું બપોરે ટિફિન લઈને નથી આવવાની? અરે એવું તો કંઈ હોતું હશે કે હું તમારા માટે ટિફિન લઈને ના આવું? છે આ કોના માટે? વર્ષા કાકી માટે. શા કાકી? હા, આપણા મધુ કાકા છે ને, એમના વાઈફ. અરે વાહ કે સર, તે મધુ કાકાના વાઈફનું નામ પણ જાણી લીધું? હા, દશરથ કાકા સાથે વાત થઈ ને તો એમણે કહ્યું કે મધુ કાકાનો જ્યારથી એક્સિડન્ટ થયો છે વર્ષા કાકી એમની બાજુમાંથી હલ્યા પણ નથી. તમે ત્યાં જઈ રહ્યા છો તો એમને આ ટિફિન આપી દેજો ને. આવે સમયે એમના ગળેથી કોળિયો તો નહીં ઉતરે, પણ તમે એમને ફોર્સ કરજો ને કે થોડું ખાઈ લે. હવે મધુ કાકાને સારું છે તો કદાચ 2 કોળિયા જમી લે. કે સર, તને બધા માટે બહુ લાગણી છે ને, બધાની બહુ ચિંતા રહેતી હોય તને. તો બધું કેવી રીતે કરી શકે છે યાર? મને તો આવું બધું સૂચતું જ નથી. જો ને, તે વર્ષા કાકી માટે ટિફિન બનાવ્યું, ત્યારે મધુ કાકા આપણે જ ટ્રસ્ટની હોસ્પિટલમાં એડમિટ છે, ત્યાં કેન્ટીન પણ છે, પણ મને તો આવો વિચાર પણ ના આવ્યો. આ બધો કમાલ મારી મમ્મીનો છે. હું બધું એની પાસેથી જ શીખી છું. એ જ તો મારી આઈડલ છે. અને પપ્પા પાસેથી શું શીખી? હવે તમારાથી શું છુપાવવાનું? તમને તો ખબર જ છે ને કે એ કેવા છે. એમની પાસેથી હું કાંઈ નથી શીખી. અને જો ભૂલથી કાંઈ શીખી લીધું હોય તો ખબર નહીં. એમ પણ એમને એવું કાંઈ શીખવાડ્યું પણ નથી, કારણ કે એમને તો દીકરો જોઈતો હતો ને. શું દીકરો આવ્યો હોત તો એને શીખવાડ્યું હોત, પણ નસીબમાં આવી દીકરી, અને પણ 3. પણ કેસર, હું એવો નથી. આપણે તો પહેલી દીકરી જ આવવી જોઈએ. અરે પહેલી શું કરવા, બીજી પણ દીકરી જ આવવી જોઈએ. ઓ ફોજદાર, તમે શું આપણી વાત વચ્ચે લઈ આવ્યા? જાઓ ને અહીંથી. જાઓ અહીંથી શું કરવા? બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ફેમિલી પ્લાનિંગ તો કરવું પડશે ને. અને જોજે, આપણે પહેલી દીકરી જ આવશે, અને આ વર્ષે આવે તો પણ મને વાંધો નથી. તમારી ગાડી પોલીસ સ્ટેશન જવાના બદલે આ દીકરીના ટોપિક પર ક્યાંથી અટકી ગઈ? એ કેસર, તું વાત નહીં બદલા. આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. જો હું તને સમજાવું, જો આપણી આવતા વર્ષે દીકરી થાય તો મારી અને એની વચ્ચે 28 વર્ષનું અંતર હશે, પણ તારી અને એની વચ્ચે 19 વર્ષનું અંતર હશે. એટલે જ્યારે કાલે આપણી દીકરી મોટી થશે ને, ત્યારે બધાને કહી શકશે કે માય મધર ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. સો ટેક યોર ટાઈમ, અને સાંજ સુધી તું આના પર વિચાર કરી જો. અને જો તારી હા હોય તો વિલ વર્ક ઓન ઇટ. આજે જ. તમે ડ્યુટી પર જાઓ છો કે નહીં? હા, ચલો જાઓ, નીકળો અહીંયાથી. અરે જાઉં છું. પડકી. પણ તું વિચાર કરી જોજે આની પર. 18 ઓગસ્ટ 2003. કિસે દીકરા, તું તો 18 વર્ષની થઈ ગઈ. કોંગ્રેચ્યુલેશન્સ. ફોજદાર, જો આવતા વર્ષે દીકરી આવી તો મારા અને એના વચ્ચે 19 વર્ષનું નહીં, પણ 18 વર્ષનું અંતર હશે. કેસર, હા, પૂજા અને કુંડલીના ચક્કરમાં એક ઇમ્પોર્ટન્ટ કામ તો રહી જ ગયું. કયું? યાદ છે મેં તને કહ્યું હતું કે આપણું મેરેજ સર્ટિફિકેટ બનાવવાનું છે? હા, યાદ છે. હા, તો એની પ્રોસેસ શરૂ કરવી પડશે. તો તારા આધાર કાર્ડની ઝેરોક્સ કોપી આપને. આધાર કાર્ડ? હા, તારી ઉંમર અને એડ્રેસ પ્રૂફ માટે. અરે ઊભી શું છે, જા લઈ આવ ને. ઓ રાણી સાહેબા. હા હા હા, લઈ આવું. પણ મને થોડો સમય લાગશે. કઈ બેગમાં મૂક્યું છે યાદ નથી ને, તો શોધવું પડશે. તમે એક કામ કરો ને, તમને મોડું થાય છે ને તો તમે જાઓ, હું લઈને આવું છું. ઓકે, પણ બપોરે ભૂલ્યા વગર ટિફિન લઈને આવે ને ત્યારે આધાર કાર્ડ સાથે લેતી આવજે. હા. જય સોમનાથ. જય સોમનાથ. મમ્મી, હવે મારી વાત ધ્યાનથી સાંભળ. એમણે ફરી મેરેજ સર્ટિફિકેટની વાત કાઢી છે, એટલે એના માટે એમને આધાર કાર્ડની જરૂર છે. પહેલા દિવસે આધાર કાર્ડનું કામ થઈ જ ગયું હોત, પણ એ હતા એટલે કામ અટવાઈ ગયું. મમ્મી, હવે તું કંઈ પણ કર, ગોપીને કહે ને ફટાફટ ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવીને મારી પાસે મોકલાવ. મમ્મી, મને ઉતાવળ છે. શું કહ્યું? ઉતાવળ છે? તો પછી ફોન કર ને.
મારે પણ અહીંયા બહુ બધા કામ છે. ચાલ મૂકું, હા? જય સોમનાથ. ફેરવ હા, તું ગોળ ગોળ ફેરવ. બેબી માસી, આવડી અમથી છોકરી અને આટલી મોટી રમત રમી ગઈ. ના, એ તો હું... બસ, મારે કંઈ સાંભળવું નથી. તું એક નંબરની ચતુર છોકરી છે. લાગે છે બેબી માસીએ બધું સાંભળી લીધું. એકવાર કન્ફર્મ કરી લો. બેબી માસી, પણ મેં શું કર્યું છે? શું કર્યું? અજાણ થઈને પૂછી રહી છે કે શું કર્યું? તને નથી ખબર કે તે શું કર્યું? હા, એટલે મેં કર્યું છે તો મને તો ખબર જ છે. પણ બેબી માસી, મજબૂરી હતી મારી. જોઈ તારી મજબૂરી. મજબૂર હતી તો પણ તે હર્ષને મનાવી લીધો. બાકી ભલભલા હર્ષને મનાવી નથી શકતા. અને એ પૂજા માટે રાજી પણ થઈ ગયો. અચ્છા, એ વાતની વાત કરો છો? કેમ? તું શું સમજી? કાંઈ નહીં, એ જ સમજી. કેસર, કુંડળી, દોષ, પૂજા વગેરે બાબતે હર્ષને મનાવતા મનાવતા મારો તો નાકે દમ આવી જતો હતો. પણ એ છોકરો ના માને એટલે ના જ માને. પણ તે તો પથ્થર પણ પાણી રેડી પથ્થર ઓગાળી દીધો છોકરી. ના બેબી માસી, મેં કાંઈ પથ્થરને ઓગાળવા જેટલું મોટું કામ નથી કર્યું. એમણે મને સામેથી જ પૂજા માટે હા કીધી. કહેવાય છે ને કે આપણે કોઈને પ્રેમથી કાંઈ સમજાવીએ તો એ માની જાય. વહુરાણી, હવે તો તમારા એક ખિસ્સામાં હર્ષવર્ધન અને બીજા ખિસ્સામાં મોટી બેન. શું બેબી માસી તમે? હું ક્યાં પેન્ટ પહેરું છું? હું તો સાડી પહેરું છું. અરે ડફોડ, તે જોક પણ તારા જેવો ડફોડ જ માર્યો. પણ એક વાત કહું કેસર, તે કામ તો એકદમ શાબાશી વાળું કર્યું છે. હા બસ હો બેબી માસી, હવે મને ચણાના ઝાડ ઉપર ના ચડાવશો. ઓહ, ઓડોડા પણ ના કર. હા, બહુ થયા તારા વખાણ. હું પણ એ જ કહું છું. પણ કેસર, તે કામ તો બહુ સરસ કર્યું છે, એટલે એનું સેલિબ્રેશન તો થવું જ જોઈએ. તે આપણે કંઈક ગળ્યું બનાવીએ? હા, પણ શું બનાવીશું? હા, ખીર બનાવીએ. મને ખીર બનાવતા બહુ સરસ આવડે છે અને મને મારા જ હાથની ખીર બહુ ભાવે છે. હા હા, ખીર બનાવો, મજા પડી જશે. તો ચાલ, હું ખીર બનાવવા જાઉં છું. હા બેબી માસી, હું શું કહું છું કે આ સેલિબ્રેશન મારા કારણે કરી રહ્યા છે, તો હું જ તમને મારા હાથની ખીર બનાવીને ખવડાવું તો? હું તમને પૂછી જ શું કામ રહી છું? હું તમને મારા જ હાથની ખીર બનાવીને ખવડાવું. તને ડાઉટ છે કે હું સારી ખીર નહીં બનાવું? ના ના બેબી માસી, એવું નહીં. તમે સારી જ ખીર બનાવશો, પણ મારી મમ્મી છે ને એ દુનિયાની બેસ્ટમાં બેસ્ટ ખીર બનાવે છે. અને હું એટલે કે તમારી વહુ રાણી ડાયરેક્ટ એની પાસેથી ટ્યુશન લઈને આવી છું. એમ? એટલે તારે મારી સાથે ખીર બનાવવાની કોમ્પિટિશન કરવી છે એમ ને? કોમ્પિટિશન? હા, કોમ્પિટિશન. કેવી કોમ્પિટિશન? તે તો મને હમણાં ચેલેન્જ આપી કે તને આ દુનિયાની બેસ્ટમાં બેસ્ટ ખીર બનાવતા આવડે છે. ના ના, એ તો મમ્મીને આવડે છે એમ કહ્યું. આમાં ચેલેન્જ ક્યાં આપી? તે કહ્યું ને કે તું તારી મમ્મી પાસેથી શીખીને આવી છે, એટલે કોમ્પિટિશન તો થવી જ જોઈએ. અરે પણ બેબી માસી, અરે ફરે કાંઈ નહીં. હવે તો આપણા બંને વચ્ચે ખીર બનાવવાની કોમ્પિટિશન થઈને જ રહેશે. એક ચૂલા પર તું ખીર બનાવશે અને બીજા ચૂલા પર હું ખીર બનાવીશ. ચૂલા પર બનાવવાની? ગેસના ચૂલા પર બનાવવાની. એક નંબરની ડફોડ છે. અચ્છા, ગેસ ઉપર બનાવવાની. ચાલો ખીર બનાવીએ. પણ બેબી માસી, સાસુમાને શું જવાબ આપીશું? બેબી માસી સાંભળો તો ખરી. બેબી માસી, ઓ બેબી માસી, તમે જીતી ગયા. જે ચેલેન્જ હતું એ તમે જીતી ગયા. હા, હું હારી ગઈ. હવે હું જાઉં છું. બાય 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 વાળી. ઊભી રહે. બેબી માસી, એક વખત આગળ ડગલું ભરી લે પછી પાછળ ડગલું નથી ભરતા. હા, એ વાત બરાબર છે બેબી માસી, પણ તમે કિચનમાં જશો ને તો કોઈ કાંઈ નહીં કહે, પણ જો હું કિચનમાં જઈશ ને તો સાસુમાં મને વટશે. આ પૂજા થઈને એને કારણે માંડ માંડ સાસુમાં થોડા ખુશ થયા છે, પણ હવે જો હું કિચનમાં કાન કરતી પકડાઈ જઈશ ને તો મારા માર્ક્સ કાપી નાખશે. એમ પણ હું ઢકેલ પંચાયત 150 વાળી સ્ટુડન્ટ છું, અને જો આવું કંઈ કરતા જોઈ ગયા ને તો ફેલનો સિક્કો ભાગી જશે. પતી ગયું? હજી તો કોમ્પિટિશન શરૂ પણ નથી થઈ અને તું એ પહેલા પાણીમાં બેસી ગઈ. હું સમજી ગઈ. તું જાણે છે કે તું બેબી માસીને કોમ્પિટિશનમાં નહીં હરાવી શકે, એટલે તું જાત જાતના બહાના બનાવે છે. ના હો બેબી માસી, એવું કંઈ નથી. એવું જ છે, મિક્કર બિલાડી. અરે પ્રમોદભાઈ, સાસુમાં ક્યાં છે? એ હમણાં જ કંઈક કામથી બહાર ગયા છે. એમ? સારું સારું, હું જોઉં? हाँ हाँ. अब मुझे मेरी माँ की सिखाई हुई खीर की कसम, હવે તો કોમ્પિટિશન થઈ જ જાય. ડાયલોગ, અને એ પણ બેબી માસી સામે. હવે તો કોમ્પિટિશન થઈ જ જાય. ચાલ ચાલો. ઓહો હો, સિનિયર વેદિકા વહુરાણી, સાંભળ્યું કે? સંભળાવો. આજે તમારી જીભ મીઠું મીઠું બોલશે. બેબી માસી,
અમે કાંઈ પણ કહીએ તો તમને ખોટું લાગે છે, એટલે જે કહેવું હોય ને એ ડાયરેક્ટ કહો, ટોન્ટ નહીં મારતા. અરે આટલા અકળાવ છો શા માટે? હા સારું, ડાયરેક્ટ જ વાત કરું છું. આજે મારી અને કેસર વચ્ચે ખીર બનાવવાની કોમ્પિટિશન થઈ રહી છે, તો તમે જજ બનજો અને અમારા બંનેમાંથી કોણે સરસ ખીર બનાવી એ જજ કરીને કહેજો. ઓ, અમારા ડિયર દેરાણી જમવાનું બનાવશે? ના ના, જમવાનું નહીં, ફક્ત ખીર બનાવવાના છે. બાને ખબર પડશે તો? જંગલ મેં મોર નાચા, કિસને દેખા? શું? ના સમજાયું? સારું, હું તમને તમારી ભાષામાં સમજાવું છું. અમેરિકામાં વરસાદ પડ્યો, તમને ખબર છે? એવી જ રીતે ઘરમાં મોરલો કળા કરશે તો મોટી બેનને કેવી રીતે ખબર પડશે? અચ્છા, બા બહાર ગયા છે એટલે ખીરની પાર્ટી થઈ રહી છે. બરાબર, એ બહાર ગયા છે એટલે ખીર કોણે બનાવી અને ક્યારે બનાવી એ એમને કેવી રીતે ખબર પડશે? અને એમને કહેવાની જરૂર પણ શું છે? પણ બેબી માસી, વેદિકા વહુ, હું તમને જજની મોટી પોસ્ટ આપી રહી છું. બેબી માસી, આ જજની પોસ્ટ અને ખીર તમારી પાસે રાખો. હા, અમને આ બધી વાતમાં કોઈ રસ નથી. અમારી પાસે બીજા ઘણા મહત્વના કામ છે. બરાબર, તમે તમારા મહત્વના કામ કરો, તમારી મહત્વની આ ગેમ રમો અને તમારી મમ્મીને ફોન કરવાનો કરો. તમે તમારા અગત્યના કામ કરો. અમારે શું, અમે તો નવરા છીએ ઘરમાં, એટલે અમે ખીર બનાવીએ છીએ. ઓ કોમ્પિટિટર, ચાલો ખીર બનાવીએ. અરે બા, તમે તો હમણાં જ બહાર ગયા હતા ને? આટલા જલ્દી આવી ગયા? હા, આજે અમે અમારી મીટિંગ કેન્સલ કરી દીધી. અમને આજે કામ કરવાની ઈચ્છા નથી થતી. આમે બહાર બહુ ગરમી છે એટલે અમે અડધે રસ્તેથી જ પાછા ફર્યા. તમને કંઈ પ્રોબ્લેમ છે? ના ના બા, અમને શેનો પ્રોબ્લેમ હોય? પ્રોબ્લેમ તો કિચનમાં જે ખીર બનાવી રહ્યા છે એને થશે. બા, આજે આપણા કિચનમાં ખીર બનાવવાનો પ્રોગ્રામ છે. એટલે કિચન બેબીના હાથમાં છે. અમારા ડિયર દેરાણી પણ આજે હાથ અજમાવાના છે. આઈ મીન, એ પણ ખીર બનાવવાના છે. સાચું કહો છો તમે? હા હા, અમે સાચું જ બોલીએ છીએ બા. અમે ખોટું શું કામ બોલીએ? પ્રમોદ, કોમ્પિટિશનમાં જેમ 1 2 3 સ્ટાર્ટ બોલે છે ને એમ બોલ. પણ બેબી માસી, નાના શેઠાણી કિચનમાં છે તો બોલે છે કે છૂટો ચમચો મારું? બોલું છું. 1 2 3 સ્ટાર્ટ. બેબી માસી, તમે ખીરમાં ગરમ મસાલો નાખો છો? અરે બાપરે, આમાં ગરમ મસાલો છે? મને એમ કે સાકર હશે. બેબી માસી, નો ચીટિંગ. બેબી માસી ક્યારેય ચીટિંગ નથી કરતા. આ તો હું બસ ખાલી બદામ લેવા માટે આ બાજુ આવી હતી. તમારી જગ્યા પાસે જોયું, બદામ ત્યાં જ પડી છે. હા, લઉં છું. તું બહુ ડાપણ ના કરીશ. તું તારે બનાવ તારી બકવાસ ખીર. બકવાસ ખીર એ તો બની જાય ને પછી જોઈએ. સારું સારું. બદામની પેસ્ટ બનાવી છે? ના, કાજુની. કેમ કાજુની પેસ્ટ? એ તો મારી મમ્મીની સિક્રેટ રેસીપી છે. ઓ બેબી માસી, આમ એકબીજાની રેસીપી ના પૂછાયો. અત્યારે આપણે કોમ્પિટિટર્સ છીએ. બહુ ડાઈ, મારે કે તારી રેસીપી નથી જાણવી. હા, ખીરમાં કાજુની પેસ્ટ નાખવાથી ખીર કઈ સ્વાદિષ્ટ ના બને. અને આમ પણ અમારા ઘરના બધા જ બૈરાઓ રસોઈ બહુ સ્વાદિષ્ટ બનાવે છે. એ તો ખીર બની ગયા પછી જોઈએ એ તમારા ખાનદાનની ખીર સરસ બને છે કે અમારા ખાનદાનની. સારું સારું, જોઈ લઈએ. સોરી. સોરી? મને કેમ સોરી કહે છે? અરે હું તો મજાક કરી રહી હતી. પાછળ તો આ પ્રમોદ ભૂત ઉભો છે. મોટી બેન, સવારે આપણે પૂજા કરીને એટલે મને એમ થયું કે કંઈક ગળ્યું બનાવીએ, એટલે હું ખીર બનાવતી હતી.
એમાં એવું છે ને મોટી બેન કે હું ખીર બનાવતી હતી અને કેસર આમ પસાર થઈ રહી હતી, તો મેં કીધું કે ક્યાં જાય છે, તારે કંઈ કામ ના હોય તો મને મદદ કર. એટલે બિચારી મને મદદ કરવા આવી, બાકી હું એકલી જ હતી. પ્રમોદ, તું ક્યારે આવ્યો? મોટી બેન, આ નહોતો. પ્રમોદ, ક્યારે આવ્યો તું? હા બોલ. બેબી, ભગવાને અમને બે આંખો આપેલી છે. કોણ ક્યાં શું કરતું તું એ અમને કહેવાની જરૂર નથી. હા, બેબી, તમે કાયમ કહો છો ને કે માસ્તરાણીની જેમ ઘરમાં લાકડી લઈને ફરું છું. ના ના મોટી બેન, એવું નથી. લાકડી લઈને અમારે ફરવું પડે છે કારણ કે અમારા ક્લાસમાં ઘણા મસ્તીખોર છોકરાઓ છે. એ છોકરાઓને કાબૂમાં રાખવા માટે અમારે લાકડી લઈને ફરવું પડતું હોય છે. આજે અમારી ઇમ્પોર્ટન્ટ મીટિંગ પોસ્ટપોન કરીને અમે આવ્યા છીએ. સારું થયું અમે આવી ગયા, નહીં તો આ કારભાર જોવા અમને ના મળત. મીટિંગ કેન્સલ કરીને પાછા આવવાનું પણ એક કારણ છે. શું? આજે અમને લાગી રહ્યું છે કે અમારે તમને આ વાત કરવી જોઈએ જે અમે તમારી સાથે વર્ષોથી નથી કરી. કઈ? કેસર, હું? તમે જ છો ને કેસર? હા. જરા આ બાજુ આવશો. આજે જમવાનું અમે બનાવીશું. શું? તમે શું કહી રહ્યા છો મોટી બેન? સાચે તમે જમવાનું બનાવશો? હા તમારી તબિયત તો ઠીક છે ને? હા, કોઈ પણ અમારી બાબતમાં કોઈ માથું મારે એ અમને પસંદ નથી. જમવાનું બનાવવાનું હોય એમાં પણ નહીં. હા. હવે જ્યાં સુધી અમે ના કહીએ ત્યાં સુધી કોઈએ કિચનમાં આવવાનું નથી. હા. એના માટે તમારે બધાએ કિચનમાંથી બહાર જવું પડશે. હા, ચાલ કેસર, આપણે બહાર જઈએ. અરે, તું અહીંયા જ રોકાઈ જા. મોટી બેન જમવાનું બનાવે છે ને, તો એ કેવી રીતે બનાવે છે એ શીખી લે. ના, એની કાંઈ જરૂર નથી. આ જો ખરા અર્થમાં ગૃહિણી હશે તો એમને સ્વાદ ઉપરથી ખબર પડી જશે કે આપણા ખાનદાનની સ્પેશિયાલિટી શું હોય છે.